ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ. અત્યારે તો બધા ધાબે ચડી ગયા છે ને ફૂલ પતંગ ચગાવતા હશે ને અમદાવાદમાં તો ફૂલ જોરોશોરમાં ઉત્તરાયણ ચાલતી હશે. પણ આપણે અત્યારે જો નાસ્તો કરવા બેઠા છીએ. સંદીપને નીવ હજી ઉઠ્યા પછી એની રાહ જોતી હતી. મેં કીધું જોડે નાસ્તો કરવા બેસે, થોડો ઘણો નાસ્તો કરવો છે. અને આજનો પ્લાનનું કાંઈ નક્કી નથી, પણ કાંઈક થશે પ્લાન, કાંઈ ખબર નહીં હવે એ તો. અને નીવને અમારે છે ને 2 મિનિટે ચેનલ ચેન્જ કરવા જોઈ, 2 મિનિટે, હે ને? બસ ચેનલ જ ચેન્જ કર્યા રાખવાની. નહીં તારે શું જોવું હોય, હે નીવ? હે પછી નાવું છે ને તારે? નાઈ ધોઈને નવા નવા કપડાં પહેરવા છે ને, બીજું જ કંઈ થાય કે ન થાય, નવા કપડાં પહેરી લઈ કા નીવ? હે? અને જો નાસ્તામાં આપણે તો જો આ લઈ લીધું છે, ખાખરા છે અને ગાંઠિયા છે ને એવું બધું છે અત્યારે નાસ્તામાં. સ્ટ્રોબેરી જો કેવડી મોટી મોટી છે. આ તો તોય નાની છે, આના કરતાંય મોટી મોટી છે બધી. અને 250માં તો સાવ થોડીક આવી, કારણ કે બહુ મોટી મોટી હતી. અને નીવને બહુ ભાવે. કાં ફ્રૂટ તો એને છે ને બહાર મૂકવું ન થાય, ધ્યાન બહુ રાખવું પડે, નકર એને એ જ ખાવું હોય. તો અત્યારે જો કરું છું ને તો કેવડી મોટી મોટી ચીજ થાય છે. આ દઉં છું આપું છું અલ્યા જો છે તો રેવાતું નથી. પાણીમાં માણ બોળવા દીધું. નોર્મલી તો સ્ટ્રોબેરી પેકેટમાં આવે, પણ આ છૂટી હતી આખી લારીમાં, મોટી મોટી હતી. તારું કોઈ નથી લેતા નીવ. હા તું ખાવા માંડ્યો. હા તું ખાવા માંડ. જમ્યો નથી ને એટલે તું હવે આ જમી લે, તું ખાઈ લે. ફ્રૂટ ખાય ત્યારે મજા આવે. અને આ ભાઈનું કાંઈ નક્કી નહીં, 2-4 ચીજ ખાય પછી આમને પડી રહેવા દે. એની બાજુમાં હોવું જોઈએ, કોઈને દેવાનું નહીં, કાંઈ નહીં કરવાનું, ખાલી બાજુમાં આમનામ રાખશે સાચવી. ભૂખો છો તું? હે ચાય કરીને એવું કરે છે. તને કહું છું ખાવા મળે. હાલ ન કરવું, ખાઈ જઈશ. હા ધીમે ધીમે ખાવા મળે. સ્ટ્રોબેરીના કોઈ દી આવી રીતે છે ને કટકા કરવાના જ ન હોય, પણ મોટી મોટી હતી ને તો જો કેટલી મસ્ત અંદર ડિઝાઇન કેવી સરસ છે. બહારથી કરકરિયા અને અંદર ડિઝાઇન જો. નીવ કેવી ડિઝાઇન છે જો, કેવો કલર એ કેવો લાગે છે મસ્તનો. કા નીવ કેટલો શોખીન છે. ફૂલાઈ ગયો. કપડા પહેરવાનો શોખીન છે ને કેપ પહેરવાનો શોખીન છે. જો એની કેપ છે ને નાનો હતો ને ત્યારની છે, એટલે ઓલી ફિટ પડે છે, મોટી લેવી પડશે. નીવને બધું પહેરવાનો બહુ શોખ છે. આ બધું જો ક્યારનું બધું એને વસ્તુ પહેરીશ. મોજા એને પહેરવા જ હોય. નીવ મોજા પહેરવા ને? નુનું મોજા પહેરવા ને? હે નવા કપડા જોઈએ એટલે હરખાઈ ગયો હે. હા નવા કપડા ને બધું હોય ને, એટલે આ કેપ ને જો હવે લેવી પડશે કેપ. કા નીવ? અમારે અહીંયા છે ને ઉત્તરાયણ જેવું ઓછું લાગે, કારણ કે બધે ધાબા ઉપર સોલાર ને હોય ને એટલે મનાઈ હોય. અમારે મનાઈ જ હતી, પણ હવે સોલાર તો અમારે છે નહીં. પણ હવે કદાચ અલાઉડ હોય કે નહીં કંઈ ખબર નથી. અને બાકી બીજે રિલેટિવ ત્યાં ને એમ બધા જતા રહેતા હોય. નીચે કોમન પ્લોટમાં એમ ચગાવાય. હવે આપણે નીચે ગયા નથી એટલે કંઈ ખબર નથી. પણ અહીંયા ઉપરથી જોઈએ ને તો સાવ ઓછું લાગે. આમ સાઉન્ડનો એનો અવાજ આવે છે, પણ એ દૂર દૂર ક્યાંક હશે. અહીંયા નજીકમાં તો ક્યાંય લાગતું નથી. અને સંદીપ નીવને લઈને નીચે ગયા છે કે હું આટો મરાવતા આવું. ત્યાં સુધી મેં કીધું હું ફટાફટ છે ને મોપથી પોતા મારી દઉં, કારણ કે આપણે રજા હોય ને ત્યારે વ્યવસ્થિત પોતા થાય. આમાં નોર્મલી કરતા હોય પણ એટલું બધું થાય ને, એટલે મેં કીધું ફટાફટ એ કરી નાખું. નીવો તું આવી ગયો નીવો? એ નીવ તું આવી ગયો? હે તું સુઈ જ ગયો તો? એ ગાડી લઈને આવ્યો એટલે ભૂમિને ઘરે ગયો હશે. હા ત્યાં જ ગયા હોય, એટલું રોકાણા એટલે ત્યાં જ ગયા હોય. અને ગાડી તો એને જોઈ જ, હું છુપાઈને પછી છેલ્લે ઓલું કરીને આવું એને. આ ગાડી તો એને જોઈ જ. હે ટેડી બિયર જોતું તેમ લઈ જવું તું, આ ઘરે લઈ આવું તું, એને બધું લઈ આવવું જ હોય. ચલો બધા ઉત્તરાયણની ચીકી ખાવા. આપણને જો ખાલી આ સિંગની ચીકી અને આ માવાની ચીકી ખબર હતી, પણ આવી ચોકલેટ ચીકી નથી ખબર. આ છે આપણે ચોકલેટ ખાતા હોય ને એવી લાગે, નટ્સ વાળી ચોકલેટ ખાતા હોય ને એવી લાગે. બહુ સરસ છે ચીકી. આપણે પહેલી વાર જોઈ, આવતી છે ઘણા ટાઈમથી. પણ સંદીપને કીધું સારી ચીકી લાવજો, એટલે જો આ સરસ છે. આમાં છે ને હા નીવ શું નીવ તો એકોય અડતો નથી હો, એકોય વસ્તુ અડતો નથી. જો આમાં ટોપરું અને તલ છે કે નહીં, તલ થોડો થોડો લાગે, અને સિંગ છે. આ બહુ સરસ છે. માવાની કંઈક અલગ જ લાગે છે. મેં માવાની ચીકી ખાધીશ પણ આ અલગ મસ્તની છે. અને આ બહુ સરસ છે ચોકલેટ વાળી. અને આમાં ઉપર જો ચોકોસ નાખ્યા છે. ઓલી શું કહેવાય, ચોકોસ કહેવાય ને? ચોકો ચિપ્સ. હા ચોકો ચિપ્સ નાખી છે બધા. ઈ જ ખરે છે. આ ભાઈ હજી ટેસ્ટ નથી કરી, માગે અને પછી ખાતો નથી. લે તું મેં એને પૂછ્યું કેટલા પ્રકારની આવે, તો કે 60 પ્રકારની બનાવી. બોલો લાઈવ ચીક્કી 60 પ્રકારની? તો બીજી કઈ આવે? કેવી એ બધું કાળા તલ ને ઓલું ફલાણું ઢીકણું કેટલું કરતા બધી અલગ અલગ ચોકલેટ ને એમાં માં નાખે ને અમુક મામ નાખે, એમ કરીને 60 પ્રકારની. આપણે કોઈ દી જોઈ નથી. 2-3 પ્રકારની તલની જોઈ હોય,
રાજગરાની હોય લાડુડી ને એવું બધું જોયું છે, પણ આ બધું નવીન નવીન આવે. પણ જો હેલ્થ માટે તો છે ને આ જ સારી કહેવાય. હવે આ ચોકલેટ વાળી તો ભાઈ હવે સમજા કહેવાનું, હા. હેલ્થ માટે અત્યારે આ વાલ્મીકી સંદીપને કીધું તું છે ને ગોળમાં જ લાવજો, ખાંડમાં ન લાવતા, કારણ કે ખાંડમાં પછી નીવ નહીં ખાય મને ન મજા આવે, ગોળમાં જ સારી. એટલે હેલ્થ માટે તો આ જ ખવાય. આ તો બધું હવે ટ્રેન્ડી કહેવાય કા માર્કેટમાં, નવું નવું લાવવું પડે. બાજુમાંથી જો આ ઉત્તરાયણમાં એમને ખાલી દે ને લાણી છોકરાઓને, તો નીવ માટે જો આ વસ્તુ આવી છે બધી ખાવાની આવી છે. નીવ ઊભો રે લાડુ છે, પછી બિસ્કિટ છે, કાજુ બિસ્કિટ આવે ને, પછી બીજું શું છે, ઊભો રે ને લ્યા. જો એને જો લઈ લીધા ને, ખાવ મળ કડક છે, ખા તો ખરા. અને બીજું શું છે, જો ચીકી છે, મમરાના લાડવા છે, અને આ વેફર બિસ્કિટ ને છે, જો વેફર બિસ્કિટ આવે ને ઈ છે, અને તલની ચીકી ને એવું છે. જો તો ભાઈ જો અમે લોકો ફાઇનલી પ્લાન બની ગયો છે અને અમે આવી ગયા છીએ ફન વર્લ્ડમાં. બધાએ નક્કી કર્યું એટલે ફન વર્લ્ડમાં અત્યારે પહોંચી ગયા છીએ. ટિકિટ બિકિટ લે છે. અહીંયા આવ, ત્યાં નથી, અહીંયા આવે નીવ, હાલ અહીંયા. નીવને તો જો છૂટું આમ મળે ગ્રાઉન્ડ એટલે પૂરું. અહીંયા ભાઈ જો ટિકિટ સંદીપની લે છે. આમ જો આ ભાઈને જો આમ લઈ જવો પડે છે, કારણ કે ક્યાંય કંટ્રોલમાં નથી રહેતો. અને આનું ખાસ ધ્યાન રાખજો. એક તો મારા પગમાં દોરો આવ્યો અને ગાડીમાં ભટકાણો થોડોક રહી ગયો. પગમાં દોરો હતો અને પાછો દોડતો હતો, કંટ્રોલમાં રાખવો મુશ્કેલ છે ભાઈ. હા, ડક આવી રીતના હે મને જવું, આ ડકમાંથી બેસવું અને પાણીમાં ઉતરવું. પાણીમાં એને જવું છે એટલે ક્યારનો રોવે છે. હમણાં જો ચાલુ થાય નહીં, હમણાં ચાલુ થાય હો. અમે જમવા માટે આવી ગયા છે હાલાજીમાં, અને થોડું વેઇટિંગ તો છે. હવે જોઈએ અંદર. દીપભાઈ પૂછવા ગયા હતા. અને ભાઈ ઠંડી લાગે છે, કારણ કે બધું ખુલ્લું છે ને, તો ફૂલ ઠંડી લાગે છે. ને આપણે તો સ્વેટર બેટર બધું લાવ્યા જ છીએ, અને વેઇટિંગ તો હશે જ, ફાઇનલ જ છે. તો અહીંયા જો તાપ કરી દીધો છે અને અમે અહીંયા બેસી ગયા છે, બીજા લઈને આવ્યા છે. અને નીવ ને વૃષણ બેને ફ્રાઈમ્સ ખાવાનું શરૂ થઈ ગયું છે. ક્યાં ગયો નીવો હે? એ લોકો જો સામેથી આપી ગયા ફ્રાઈમ્સ, એટલે બે ખાઈને ત્યાં સુધી પછી આપણો વારો આવી જાય. બે ખાવાનું ચાલુ છે. બે કેવા આવે છે. નીવ કરતો બેટા, આ નીવ ઈ ચાય કરીને ઊંધો જ છે. હવે જોજો જોવે છે એમ, એને પાછો જાશે અંદર. તો ભાઈ જો અમારું સૂપ આવી ગયું છે, હોટ એન્ડ શોર મગાવ્યું છે. અને નીવ માટે, નીવ તો તીખું ને એવું ખાય નહીં, એટલે ફ્રાઈમ્સ પહેલાં મગાવી લીધી પાછી. હવે કંઈ બહુ એટલું ખાશે તો નહીં, પણ થોડું ઘણું જોશે એને. એટલે છાશ ભાઈ પીવે છે, છાશ જોઈ ગયો એટલે પૂરું. અને આપણે જો સ્ટાર્ટરમાં મગાવ્યું છે ડ્રાય મંચુરિયન, મેં મગાવ્યું છે. તો જો પંજાબી સબ્જી આવી ગઈ છે. આપણે બટર નાન મગાવ્યું છે, અને આ છે ચીઝ બટર મસાલા, અને આ કંઈક પનીરની સબ્જી છે. અને સંદીપે મગાવી છે ફુલકા રોટી. સંદીપ તો રોટલી જ ખાય, નાન ને એવું નથી ખાતા. અને નીવ માટે પણ રોટલી, મારા માટે નાન. પણ આ બધું ઠરી ગયેલું છે એવું થયું છે. અને સબ્જી છે ગરમ એકદમ, આ ઠરી ગઈ છે.
હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. તો સવારમાં જો આપણે ટિફિન વિફિન કરી નાખ્યું છે, સંદીપને વળાવી દીધા છે, પણ લાઇટે જતી રહી છે. કાલે ઝટકા ખાતી હતી, આજે ઝટકા ખાતી હતી. આપણે રેગ્યુલર કામની જેમ છે ને, લાઇટે રેગ્યુલર એની જેમ આવજાવ કર્યા રાખે છે. એટલે આજે અત્યારે જતી રહી છે. હવે ક્યારે આવે એની કંઈ ખબર નહીં. અને હજી લોકો સાબુ માટે કમેન્ટ કરતા હોય છે કેટલું કુરિયર ચાર્જ, શું પ્રાઇસ છે. તો આપણો એક નંબર છે 9328819701. તમને જે બી ઇન્ક્વાયરી હોય ને ત્યાં તમે મેસેજ કરી શકો છો, કા કોલ કરી શકો છો કે મારે કયો સાબુ લેવો જોઈએ, શું પ્રાઇસ છે, શું છે બધું. અને એક મેસેજ અમે બનાવી દીધો છે, બધાને ફોરવર્ડ કરીએ છીએ. કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, તેમ છતાં બધા મને ઇન્સ્ટામાં ને મેસેજ કરતા હોય, પણ હું કોઈક વાર કામમાં ને એમ હોય તો હું આન્સર ન આપી શકું, બીજું બધું ઘણું બધું કારણ હોઈ શકે. તો એ આપણો નંબર છે, એમાં તમે ગમે તે તમારા આન્સર જોતો હોય એ બધું ત્યાં મળી જશે. અને એકવાર તમને હું મારા સાબુ બતાવી દઉં, અને એક અમારા પ્રીમિયમ સાબુ આવવાના છે. અને જો કે અમે બનાવીએ જ છીએ અત્યારે, પણ તમને અત્યારે બતાવવાના નથી અમારે, એટલે હું નીચે વિડીયો નથી કરતી. સાબુ તમને બતાવી દઉં. જો આ નીમ એલોવેરા છે, આ મુલતાની માટી છે, આ વ્હાઈટ છે એ રાઈસ પોટેટો છે, પછી આ ચારકોલ છે, આ સેફ્રોન મિલ્કમાં છે, અને સેફ્રોન છે. અત્યારે આ મિલ્ક, રાઈસ પોટેટો આ બધા શિયાળામાં વધારે ચાલે, આ સેફ્રોન ને, કારણ કે સ્કિન અત્યારે થોડી ડ્રાય ને એવી હોય એટલે. અને મુલતાની માટીની લોકોને ઓઇલી સ્કિન હોય, આ ચારકોલ છે, મુલતાની માટી છે, એ ઓઇલી સ્કિનવાળા માટે યુઝ થાય. રાઈસ પોટેટો અત્યારે તમે યુઝ કરી શકો. રાઈસ અને પોટેટો તમારી સ્કિનમાં છે ને એકદમ ગ્લો કરશે. તમારી સ્કિન ધીમે ધીમે ડેડ સ્કિન હોય એ પણ દૂર થશે, કારણ કે રાઈસનું સ્ક્રબિંગ જેવું કામકાજ હોય, અને પોટેટો પાવડર હોય એટલે. અને આ શિયાળાનો સાબુ છે, જે રેગ્યુલર આપણે શિયાળામાં અત્યારે યુઝ કરી શકીએ. નીમ એલોવેરા પણ યુઝ થાય, પણ કોઈને પિમ્પલ ને એવું થતું હોય તો એ લોકો વધારે યુઝ કરતા હોય. રેગ્યુલરમાં આપણે સ્કિન માટે પણ યુઝ કરી શકીએ, એવું કાંઈ નથી પિમ્પલ હોય તો જ ફરજિયાત યુઝ થાય. એટલે સાબુમાં અત્યારે આવું છે, પ્રીમિયમ સાબુ તમને કહું છું ફરીથી આવવાનો છે, પણ હમણાં નહીં કંઈ કહીએ. અને જોડે જોડે આપણે આ લિપ બામ છે. અત્યારે આપણે હવે જ જે ખરેખર ઠંડી શરૂઆત થઈ છે, એટલે સ્કિન આપણી હોઠની જે સ્કિન હોય એ ડ્રાય થઈ જ જાય. તો આ લિપ બામ જો આપણી ટિન્ટેડ છે, એટલે સેજ પિંકિશ જેવો, સેજ બહુ નહીં, સેજ કલર જેવું લાગે, અને પ્લસ ટૂંકમાં એવું ટચ આપે એમ લિપમાં, અને મોઇશ્ચર રહે સ્કિનમાં એમ. એટલે આ લિપ બામ છે, અને આપણે લિપસ્ટિકના ફોર્મમાં રાખી છે, એટલે સૌથી સારામાં સારું કે ઇઝીલી આપણે લિપસ્ટિકની જેમ લગાવી શકીએ. અને આ ઢાંકણું બંધ કર્યું એટલે સરસ મજાની ઇઝીલી આપણે કરી શકીએ. તો આટલા અમારા સાબુમાં આવી રીતે છે, અને આ લિપ બામ છે બસ. અને અમે સાબુ વેચવા માટે પણ આપીએ છીએ, હોલસેલર અને રિટેલર. આપણો જે નંબર છે એના થ્રુ તમે કોન્ટેક્ટ કરી શકો છો, અને વેચવા માટે લઈ જઈ શકો છો, મગાવી શકો છો. અને મારા સાબુ કેવા લાગ્યા એના માટેનો ખાસ રિવ્યૂ આપી દેજો, કમેન્ટ કરી દેજો. અને મારો વ્લોગ કેવો લાગ્યો એના માટેની ખાસ કમેન્ટ કરી દેજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. અને એક વસ્તુ કહેવાનું કે તમારા લોકોની કમેન્ટ આવે જ છે, અને ખરેખર તમને લોકોને એમ થયું કે આ કેમ એક જ વ્લોગ, બુધવારનો વ્લોગ કેમ નથી મૂકતા. પણ હમણાં કોન્ટેન્ટ ને એવું એટલું બધું સારું એવું ન હોય ને, એટલે હું મૂકતી નહોતી. એટલે આ બુધવારે છે ને આપણો વ્લોગ આવી જશે. બાકી હમણાં તો એવું જ હતું કે શનિવારનું તો આપણે ફરજિયાત વ્લોગ મૂકીએ જ છીએ, પણ બુધવારનું નહોતો મૂકતા. પણ હવે આ બુધવારે પાછો આવી જશે, એટલે તમે જોવા માટે રેડી થઈ જાજો.